આજે આપણે બનાવીશું દાળ. એના માટે સામગ્રી છે આ દાળ છે, લસણ છે, લીલું મરચું છે, ધાણા જીરા પાવડર છે, ટામેટું, લીલો ધાણો, મસાલો છે, મીઠું, હળદર, હિંગ, લાલ મરચું, રાઈ, જીરું, પછી આ મેથી છે અને વઘાર માટે સૂકું મરચું અને કઢી પત્તો છે. હવે આપણે દાળને બાફવા મૂકી દઈએ. દાળ આ ધોઈ લીધી છે. આ મેથી એમાં એડ કરવાનું છે એટલે સ્વાદ સારું લાગે. પછી ટામેટું છે, લસણ નાખી દઈએ, થોડું લાલ મરચું ઉમેરીએ, ધાણા જીરા પાવડર, ગરમ મસાલો અને હળદર, થોડું મીઠું નાખી દઈએ. હવે આપણે પાણી એડ કરી દઈએ. હવે આપણે બાફી લઈએ દાળને. અહીં આપણે જોઈ લઈએ દાળ બફાઈ ગઈ છે કે નહીં. આપણી દાળ બફાઈ ગઈ છે. હવે આપણે દાળને વઘારી લઈશું. અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે વઘારમાં નાખીશું રાઈ, અને જીરું, પછી નાખીશું હિંગ અને લસણ. પછી નાખીશું લીલા મરચાં અને સૂકું મરચું, કઢી પત્તો. હવે આપણે દાળ ઉમેરીશું. લીંબુ ને ખાંડને સ્કીપ કર્યું છે મેં. તમે જો ખાટી મીઠી દાળ ખાતા હો તો તમે લીંબુ અને ખાંડ એડ કરી શકો છો. ગેસ બંધ કરી દઈશું ને ધાણો નાખી દઈશું. આ દાળ રેડી થઈ ગઈ છે.